લાસ્ટ લેક્ચરની અંદર આપણે છેલ્લે ડીએનએના ખંડોનું પૃથ્થીકરણ અને અલગીકરણ અથવા તો જે લાસ્ટ લેક્ચર છે તેની અંદર આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ વિશે વાત કરેલી, બરાબર છે. તો આ જે જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં આપણે કેવું કીધેલું કે જે ડીએનએ જે છે, બરાબર, તો આપણે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમની મદદથી આપણે જોઈ લો. આપણે થોડું રિવિઝન કરી લઈએ. તો રિવિઝન કરીએ તો જે શુદ્ધ ડીએનએનો જે અણુ છે, પહેલાં તો આપણને શુદ્ધ ડીએનએનો અણુ કેમ જોઈએ આપણને ખબર હતી. બિકોઝ ઓફ કે જો શુદ્ધ ડીએનએનો અણુ એટલા માટે જોઈએ કે ડીએનએ એટલે આપણે લાસ્ટ લેક્ચર આઈ થિંક લાસ્ટ લેક્ચર તો નહીં પણ લાસ્ટ લેસન કે એવું કીધેલું કે એપ્રોક્સિમેટલી 30,000 જેટલા મનુષ્યની અંદર જનીન હોય. જનીન એટલે શું? ડીએનએનો નાનો ટુકડો. જનીન એટલે શું કહી શકાય? ડીએનએનો નાનો ટુકડો. તો આ જે આપણે જે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ યુઝ કરીએ છીએ એ ડીએનએ પર આવેલી કોઈ ચોક્કસ સિક્વન્સ, ચોક્કસ ક્રમ, આપણે લાસ્ટ ટાઈમ પેલિન્ડ્રોમિક શૃંખલાની વાત કરેલી, તો એ ચોક્કસ પેલિન્ડ્રોમિક શૃંખલાને જ શું કરશે? કટ કરશે, બરાબર. પરંતુ યાદ રાખજો કે સમજી લો કે જ્યારે આપણે ડીએનએને કટ કરવાના હોય ત્યારે ડીએનએ સાથે કેટલાક બૃહદ અણુઓ, જસ્ટ એક્ઝામ્પલ લિપિડ જોડાયેલો હોય, પ્રોટીન જોડાયેલું હોય, બરાબર છે, કેટલી બધી શર્કરા જોડાયેલી હોય, તો પોસિબિલિટી એ છે કે જો એ ચેઇન સાથે જોડાયેલી હોય તો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ એને પ્રોપર રીતે કટ કરી શકશે નહીં અથવા તો એ વર્ક કરી શકશે નહીં. એટલે જો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમે જો પ્રોપર વર્ક કરવું હોય તો ડીએનએ આપણને શું જોઈશે? શુદ્ધ સ્વરૂપમાં. તો આપણે ડીએનએને શુદ્ધ સ્વરૂપમાં મેળવવાની આપણે સિસ્ટમ જોઈ લીધી, બરાબર છે. તે જ રીતે હવે જો સમજો કે ડીએનએ શુદ્ધ સ્વરૂપમાં મળી ગયું, એના પર ચોક્કસ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમનો યુઝ કર્યો, એટલે હવે આપણે એવું કહી શકાય કે ડીએનએના ટુકડા થઈ ગયા. પણ આપણે જે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમને જે કટ કર્યો છે, આપણે જે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમથી આપણને જે ટુકડો કટ કર્યો છે, તો તે ટુકડાને આપણે શું કરવાનું છે? જાણકારી મેળવવી છે, અથવા તો તમે એને કહી શકાય કે એ જ ટુકડાને આપણે શું કરવાનું છે? અલગ કરવાનું છે. તો એ ટુકડાને અલગ કરવા માટે આપણે જાણકારી મેળવવા માટે અથવા તો અલગ કરવા માટે કોનો ઉપયોગ કરવાના હતા? જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો, બરાબર છે. હવે આપણને એટલું ખબર છે કે જે ડીએનએ જે છે, બરાબર, એ ડીએનએ એ ન્યુક્લિયોટાઇડનું બનેલું. ડીએનએ શાનું બનેલું? ન્યુક્લિયોટાઇડનું, બરાબર છે. અને ન્યુક્લિયોટાઇડ શાનો બનેલો? પેન્ટોઝ સુગર એટલે કે પેન્ટોઝ શર્કરા, 5 કાર્બનવાળી શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ પ્લસ ફોસ્ફેટ. જો આવી રીતે બનેલું હોય તો ફોસ્ફેટના લીધે આ જે ડીએનએ જે છે, ફોસ્ફેટના લીધે જે ડીએનએ છે તે કેવો થઈ જશે? ઋણ વીજભારિત. ફોસ્ફેટના લીધે ડીએનએ કેવો થઈ જશે? ઋણ વીજભારિત થઈ જશે, બરાબર છે. હવે આપણે આપણી ટેક્સ્ટમાં જોઈએ પેજ નંબર 198 પર. પેજ નંબર 198 પર તો આ તમને એક પ્લેટ જોવા મળશે, બરાબર છે. આ શું છે? પ્લેટ છે, બરાબર છે. આ પ્લેટની અંદર આપણે શું નાખવાનું છે? અગારોઝ નાખવાનું છે. અગારોઝ એટલે આપણે લાસ્ટ ટાઈમ કીધેલું કે એ અંદરનું એક માધ્યમ છે. અગારોઝ શું છે? એક માધ્યમ છે કે જે આપણે એવું કીધું ચાલે કે દરિયાઈ નીંદણ એટલે કે સી વીડ્સમાંથી, બરાબર, અલગીકૃત કરેલું એક કુદરતી પોલિમર છે, બરાબર છે. હવે આ જે અગારોઝ છે તો પ્રેક્ટિકલી જો વાત કરીએ, બરાબર, આપણને તો થિયરીમાં થોડું આપ્યું છે, પણ જો પ્રેક્ટિકલી વાત કરીએ તો આપણને જે પેલી પ્લેટ બતાવેલી હતી, બરાબર છે, આપણને આવી એક પ્લેટ બતાવી છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસની, બરાબર છે. આપણને આ જેલ ઇલેક્ટ્રોફોરેસિસની જે આ પ્લેટ બતાવે છે, બરાબર છે. એ જે પ્લેટ છે તો એ પ્લેટની અંદર આપણે શું કરીશું? અહીંયા યાદ રાખજો કે અહીંયા ઋણ ધ્રુવ છે અને અહીંયા માઇનસ છે અને અહીંયા શું છે? પ્લસ. અને આને આપણે ઇલેક્ટ્રિસિટી સપ્લાય બી કરીશું. અહીંયા ઋણ ધ્રુવ છે અને અહીંયા શું છે? ધન ધ્રુવ છે, બરાબર છે. હવે શું કરેલું હોય કે આપણે જે પેલા અગારોઝની વાત કરી, બરાબર, આપણે શાની વાત કરી? એગારોઝની જે વાત કરી, બરાબર, એ એક જેલ જેવું હોય, બરાબર. એ પહેલાં છે ને લેબની અંદર આ અગારોઝ જેલ બનાવવામાં આવે, પહેલાં પાવડર ફોર્મમાં હોય, એને પાણીની અંદર નાખવાનું અને ત્યાર પછી એ શું થઈ જશે? ગરમ કરવામાં આવે અને ત્યાર પછી એને સીધું આની અંદર રેડી દેવામાં આવે, બરાબર. થોડા ટાઈમ પછી આખી જેલ બની જશે. આ શું બની જશે? જેલ બની જશે, બરાબર. પણ એ જેલ બને તે પહેલાં અહીંયા આપણે એવા, બરાબર, અહીંયા આપણે એમ કે તો ચાલે કે કૂપ, આને કહેવાશે હશે કૂપ, બરાબર. કૂપ એટલે એમ કે તો ચાલે કે નાના ખાડા જેવી રચના હશે. કૂપ એટલે કે નાના ખાડા જેવી રચના હશે, બરાબર છે. તો એને મૂકી દેવાના અને ત્યાર પછી આપણે ઇલેક્ટ્રિસિટી પાસ કરવાની, બરાબર છે. હવે સમજો કે આપણે ડીએનએના ટુકડા મૂક્યા છે આમાં, ઘણા બધા, આપણને તો ખબર બી નથી કેટલા છે, શું છે, કેમ કે એ સૂક્ષ્મ હશે,
માઇક્રો હશે. હવે જેવી આપણે ઇલેક્ટ્રિસિટી પાસ કરીશું તો આપણા જે ડીએનએના જે ટુકડા છે એ તો આપણને ખબર છે કે કેવા છે, ઋણ વીજભારિત છે, બરાબર. હવે એ બધા કઈ તરફ ટ્રાવેલ કરશે, ધન વીજભાર તરફ ટ્રાવેલ કરશે. બધા કઈ તરફ ટ્રાવેલ કરે, ધન વીજભાર તરફ ટ્રાવેલ કરે. પણ એટલું યાદ રાખજો કે જે સૌથી નાનો ટુકડો હશે, એટલું યાદ રાખજો કે સૌથી જે નાનો ટુકડો હશે એ સૌથી વધારે ટ્રાવેલ કરીને, એટલે કે સૌથી વધારે સ્થળાંતર થશે અને પોઝિટિવ તરફ જશે. અને ક્યાં જશે, પોઝિટિવ તરફ જશે, બરાબર છે. તો આટલું યાદ રાખવાનું, બરાબર. જેટલો મોટો ટુકડો હશે તેટલો એનું ટ્રાવેલિંગ કેવો હશે, સ્થળાંતર એટલે કે જે વહન પામશે તે કેવો હશે, ઓછો. મોટો ટુકડો ઓછો વહન પામે, પણ નાનો ટુકડો હશે તે વધારે વહન પામશે, બરાબર. એટલે તમે જો પેજ નંબર 198 પર તમે પેલું જેલ ઇલેક્ટ્રોફોરેસિસની જો ડાયાગ્રામ જોવો તો તમને અહીંયા દેખાશે કે આ જો મોટો ટુકડો છે, આ જાડો, તો તેનું સ્થળાંતર ઓછું થયું છે, નાના ટુકડાનું સ્થળાંતર વધારી રહ્યું છે. આ બાજુ સૌથી મોટા ટુકડા છે, આ બાજુ સૌથી નાના ટુકડા છે, બરાબર છે. તો આટલું ક્લિયર થઈ ગયું, બરાબર. હવે આપણે થોડું ટેક્સને અકોર્ડિંગ ટુ જોઈએ, બરાબર. તો ટેક્સને અકોર્ડિંગ ટુ જોઈએ તો આપણી બુકમાં એવું લખ્યું છે કે ડીએનએના જોડાણ માટે ઘણી બધી પ્રક્રિયા છે. અહીં આપણે હમણાં કામનું નથી, બરાબર. આપણે અહીંયા એટલું જ જોઈએ કે ડીએનએના ખંડોનું પૃથ્થીકરણ અને અલગીકરણ ત્યાંથી જોઈએ, બરાબર છે. હવે આપણે અહીંયાથી જોઈએ તો ડીએનએ જે ખંડો છે એ ખંડોનું પૃથ્થીકરણ અને ડીએનએ ખંડોનું અલગીકરણની વાત કરીએ તો, બરાબર. તો આપણે ખબર છે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કોન્સેપ્ટ ખબર પડી ગયો છે. આપણે ટેક્સમાંથી જોઈએ તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે છે તો તેની મદદથી આપણે ખબર છે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી ડીએનએને આપણે શું કર્યું, કાપ્યું, બરાબર. જો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી જો ડીએનએને કાપવામાં આવે તો આપણને ખબર છે કે ડીએનએના શું થઈ જશે, ટુકડા થઈ જશે. ડીએનએના શું થઈ જાય, ટુકડા થઈ જાય, બરાબર. હવે આ જે ડીએનએના ટુકડા છે, હવે આ જે ડીએનએના ટુકડા છે, હવે આપણને ખબર છે કે એમાંથી આપણને જે જોઈતા ટુકડા છે તેને આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસની તરીકે જે એક ઓળખાતી જે પદ્ધતિ છે એ પદ્ધતિથી આપણે હવે એને શું કરીશું, અલગીકૃત કરીશું, બરાબર છે. હવે આપણને ખબર છે કે આ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ જે વર્ક કરશે, કયા પ્રિન્સિપલ પર વર્ક કરશે, તો તેવી આપણને ખબર છે કે જે ડીએનએના જે ટુકડા છે એ ડીએનએના ટુકડા શું હોવાના, ઋણ વીજભારિત. એ કેમ ઋણ વીજભારિત એ પણ આપણને ખબર છે. હવે ઋણ વીજભારિત અણુ થઈ ગયો, તો હવે આ જે ઋણ વીજભારિત ટુકડા છે એ ધન વીજભાર તરફ વહન પામશે. ખબર છે ને, આ જે ઋણ વીજભારિત જે ટુકડા છે એ ધન વીજભારિત ટુકડા તરફ શું પામશે, વહન પામશે. ક્લિયર થઈ ગયું આટલું. હવે જો ધન વીજભારિત તરફ જો વહન પામે, બરાબર, તો યાદ રાખજો કે વહન પામવા માટે બી માધ્યમ તો જોઈએ. વહન પામવા માટે શું જોઈશે, માધ્યમ, બરાબર છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો એ વહન પામવા માટે શું જોઈશે, માધ્યમ જોઈશે, બરાબર છે. ઓકે, તો તેના માટે આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસની અંદર આપણે વહન થવા માટે જે માધ્યમ જોઈએ તો માધ્યમ તરીકે આપણે કોનો યુઝ કરીશું, એગેરોઝનો યુઝ કરીશું. માધ્યમ તરીકે આપણે શાનો યુઝ કરીશું, એગેરોઝનો યુઝ કરીશું. મોસ્ટ ટાઈમ બી આ યાદ રાખજો કે માધ્યમ તરીકે આપણે જે એગેરોઝનો જે યુઝ કર્યો છે તો એગેરોઝ એ બીજું કંઈ નથી પણ એ શું છે, દરિયાઈ નીંદણ છે. એગેરોઝ શું છે, દરિયાઈ નીંદણ છે કે જેને, બરાબર, સીવીડ્સ છે કે જેને આપણે શું કર્યું છે, અલગીકૃત, આઇસોલેટ કર્યું છે. અને યાદ રાખજો કે આ જે અગેરોઝ છે કે જે દરિયાઈ નીંદણ અથવા તો સીવીડ્સમાંથી મળેલું એક કુદરતી પોલિમર છે કે જે કે જે અલગીત કરેલું શું છે, કુદરતી પોલિમર, બરાબર. એક્ઝામમાં અહીંયાથી આપણને 2 ક્વેશ્ચન પૂછી શકાય કે જેલ ઇલેક્ટ્રોફોરેસિસની અંદર માધ્યમ તરીકે શું હોય, તો માધ્યમ તરીકે શું આવશે, અગારોઝ આવશે, બરાબર છે. પ્લસ અગારોઝ આવશે. પછી અગારોઝ ક્યાંથી મેળવવામાં આવે એ આપણો બીજો એમસીક્યુ થઈ ગયો. તો અગારોઝ ક્યાંથી મળશે, દરિયાઈ નીંદણમાંથી મળશે, સીવીડ્સમાંથી મળે. આ બી યાદ રાખવાનું, દરિયાઈ નીંદણ ગુજરાતીમાં લખ્યું છે, બરાબર, અને બુકમાં સીવીડ્સ બી લખ્યું છે, તો બંને યાદ રાખવાનું.
અને ત્રીજું એક્ઝામમાં પૂછે કે આમાં નીચેનામાંથી કુદરતી પોલિમર કયો, બરાબર, તો તમારે યાદ રાખવાનું છે અગેરોઝ યાદ રાખવાનું રહેશે. આટલું ક્લિયર થઈ ગયું. હવે યાદ રાખજો, હવે થોડું અગેરોઝ માટે બીજું એક સેન્ટેન્સ છે, જે અગેરોઝ કે જેને આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસનું માધ્યમ તરીકે લીધેલું છે. અગેરોઝ કે જેને આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસનું માધ્યમ તરીકે લીધેલું છે. તો આ જે અગેરોઝ જેલ છે એ કઈ રીતે વર્ક કરશે? ચાળણી જેવી રચના છે. કેવી રચના છે? જેલ ઇલેક્ટ્રોફોરેસિસના માધ્યમ તરીકે કે જે અગેરોઝ જે છે એ ચાળણી જેવી રચના છે કે જે ડીએનએના ટુકડા, બરાબર, ના કદ પ્રમાણે અલગ કરશે. ડીએનએના ટુકડા છે તેને કદ પ્રમાણે એ શું કરશે? અલગ કરશે. ખબર ગયો? તો જે અગેરોઝ જે જેલ છે, બરાબર, તે મેં તમને કીધું તેમ કે એ પહેલાં તો લિક્વિડ ફોર્મમાં હોય, પણ પછી કેવું થઈ જશે? સેમી સોલિડ થઈ જશે, બરાબર. અને તે એક ચાળણી જેવી રચના બનાવશે કે જેના લીધે આ જે ડીએનએના જે ટુકડા છે એ પોતાના કદ પ્રમાણે શું થશે? અલગ થશે. એનો મતલબ એ થયો કે જે આપણે ઓલરેડી શોર્ટમાં કીધું છે કે જે ટુકડા છે તો ટુકડાનું કદ, બરાબર, જે સેગમેન્ટ બન્યા છે એ સેગમેન્ટનું જે કદ જેટલું શું હોય? નાનું હોય, બરાબર. સેગમેન્ટનું કદ જેટલું નાનું હોય તેટલું એ વધુ દૂર ખસશે. ખબર ગયું ને? એટલે સેગમેન્ટ જેટલો નાનો તેટલું એનું ટ્રાવેલ કેવું થશે? દૂર સુધી જશે, બરાબર છે. એટલે સેગમેન્ટ જેટલો નાનો હશે એટલે દૂર સુધી જશે. આપણે પેજ નંબર પેલું 194 પર આપણે તમને બતાવ્યું, બરાબર, 198 પર કે આપણે પેલું જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં જોઈએ તો અહીંયા જોશે તો આ ભાગમાં બધા મોટા ટુકડા છે જો કદમાં, જ્યારે આ ભાગમાં નાના ટુકડા છે, બરાબર. અને આ બાજુ પોઝિટિવ છે, આ બાજુ શું છે? નેગેટિવ છે, બરાબર. તો હવે તમે જોયું જેવી ઇલેક્ટ્રિસિટી પાસ કરીશું તો બધા પોઝિટિવ તરફ ટ્રાવેલ કરે. એ ટ્રાવેલ કરીએ ત્યારે બી તમે જોશો તો જો આ અંદરનું જે બ્લેક કલરનું જે પેલું માધ્યમ બતાવેલું છે એ માધ્યમ શું છે? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. એ ચાળણી જેવું કામ કરે. તો ટુકડાનું શું કરશે? કદ પ્રમાણે વહન કરે. તો નજીક તમને જોવા મળશે કે બધા મોટા કદના છે, જ્યારે દૂર કેવા છે? નાના કદના છે. મતલબ જેટલો ટુકડો નાનો હશે, બરાબર, તેટલું એનું ટ્રાવેલિંગ કેવું હશે? દૂર સુધી હશે, અથવા તો દૂર સુધી એ વહન પામશે. તો આ બી તમારે યાદ રાખવાનું રહેશે. એક્ઝામમાં આ બી પૂછી શકાય, બરાબર, કે કયા ટુકડાનું વહન દૂર સુધી થાય. તો યાદ રાખવાનું કે જે ટુકડા કદમાં નાના હોય, સૌથી નાના ટુકડાનું વહન દૂર સુધી થશે, બરાબર છે. હવે આપણો બીજો એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલની બીજું મોસ્ટ આઈએમપી યાદ રાખજો કે જે આપણે અલગીકૃત કરેલો જે ડીએનએનો ટુકડો છે, બરાબર, એને આપણે, બરાબર, પહેલાં તો આપણે એવું કહીને કે અલગીકૃત કેવી રીતે કરી શકાય? તો જેલમાંથી આપણને જે ટુકડો હોય ને એને આપણે જેલ સાથે કાપી લેવું પડે, બરાબર. પણ આપણી બુકમાં ડાયરેક્ટ લખ્યું છે. તો અલગીકૃત કરેલો જે ડીએનએનો ટુકડો છે એ ટુકડાને, બરાબર, આપણે ઇથિડિયમ બ્રોમાઇડ, બરાબર, ઇથિડિયમ બ્રોમાઇડ નામનું જે સંયોજન છે એનાથી સ્ટેન કરીશું, એટલે કે અભિરંજિત કરીશું, બરાબર. એટલે કે આપણે જે ટુકડાને છૂટો પાડ્યો છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસની અંદર જ, તો તેની અંદર આપણે એને શાનાથી અભિરંજિત કરવાનું છે? ઇથિડિયમ બ્રોમાઇડ. કેમ કે ડીએનએના ટુકડા એટલા નાના હશે કે આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીશું નહીં કે આપણને આ જ ટુકડો જોઈતો હતો. તો એના માટે આપણે શું કરીશું? એને આપણે ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત કરીશું. અભિરંજિત કર્યા પછી એના પર આપણે યુવી લાઇટ, બરાબર, યુવી લાઇટ એક્સપોઝ કરીશું. એના પર આપણે યુવી લાઇટ શું કરીશું? એક્સપોઝ કરીશું. જેવું આના પર યુવી લાઇટ એક્સપોઝ થશે, બરાબર, જેવું આ જે ડીએનએના ટુકડા પર યુવી લાઇટ એક્સપોઝ થશે તેવા આ જે ટુકડા જે છે ડીએનએના ટુકડા એ, બરાબર, ચળકતા નારંગી રંગના પટ્ટા, એટલે કે ઓરેન્જ કલરના પટ્ટા, એટલે કે ઓરેન્જ કલરનું જે પેલું રેડિયમ આવે ને એના જેવું ચમકશે, બરાબર છે, ચમકશે. અને ત્યાર પછી યાદ રાખજો કે આપણી બુકમાં અહીંયા મિસ પણ કર્યું છે કે યાદ રાખજો કે આપણને જોઈતો જે ટુકડો હોય ને, બરાબર છે, તો તે ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત થાય. અને જે અભિરંજિત થયો ટુકડો
તો તેને જ આપણે તેના પર આપણે જો યુવી લાઇટ એક્સપોઝ કરીએ તો બહુ બધા ટુકડા હોય, પણ તેમાંથી આપણને જે જોઈતા ટુકડા હોય ને તે જ ચળકતા નારંગી રંગના પટ્ટા જેવા દેખાય, એટલે કે એ ફ્લોરોસન જેવા દેખાશે. આપણે એમ કહીએ કે કેવા દેખાશે? ફ્લોરોસન જેવા દેખાશે. હવે આ જે ફ્લોરોસન જેવા જે ટુકડા દેખાય છે તેને આપણે શું કરવાનું છે? આ જે ટુકડા કે જે આપણે એવું કીધું તેમ કે જેના પર આપણે શું કર્યું? યુવી લાઇટને એક્સપોઝ કર્યું, બરાબર છે. જેને આપણે યુવી લાઇટથી એક્સપોઝ કર્યું તે હવે આપણને એક બ્રાઇટ ઓરેન્જ કલર જોવા મળશે. બ્રાઇટ કેવો કલર જોવા મળશે? ઓરેન્જ કલર જોવા મળશે, બ્રાઇટ ઓરેન્જ કલર. હવે આ જે બ્રાઇટ ઓરેન્જ કલરના જે સ્ટ્રીપ એટલે કે જે પટ્ટાઓ છે એ પટ્ટાને હવે આપણે શું કરવાનું છે? અગેરસ જેલમાંથી કાપી લેવાના છે. અગેરસ જેલમાંથી કાપીને એને શું લેવાના? બહાર કાઢવાનું, અને બહાર કર્યા પછી આપણે ડીએનએના ટુકડાનું શું કરી શકાય? અલગીકરણ કરી શકાય. આ ડીએનએના ટુકડાને જે અલગીકરણ કરવાની જે પ્રોસેસ છે એને કહેવાશે ઇલ્યુશન. બરાબર છે? એને શું કહેવાશે? ઇલ્યુશન. તો હવે કદાચ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, બરાબર? કે પહેલાં તો આપણે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમની મદદથી ડીએનએના ટુકડા કટ કરીએ, બરાબર? એટલે કે ડીએનએના ટુકડા પડે, એ ટુકડાને આપણે શું કર્યું? પહેલાં જેલ ઇલેક્ટ્રોફોરેસિસના અગરજ માધ્યમમાં મૂકી દીધા. હવે એના પર ઇલેક્ટ્રિસિટી પાસ કરીએ, બરાબર છે? તો એ બધા ધન ધ્રુવ તરફ જશે, અને જો બધા ધન ધ્રુવ તરફ જાય તો આપણને ખબર છે કે નાનો ટુકડો સૌથી વધારે ટ્રાવેલ કરશે. હવે આપણને જે જોઈતા ટુકડા છે, બરાબર, તો આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસની અંદર જે ટુકડાઓ છે તેને આપણે ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત કરીશું. એટલે આપણો જે જોઈતો ટુકડો છે, બરાબર, તે અભિરંજિત થશે, અને જેવું એના પર યુવી લાઇટ એક્સપોઝ થાય તેવું તરત જ શું થઈ જશે? શું થઈ જશે? ઓરેન્જ કલરથી, એટલે કે આપણે કહીએ ને બ્રાઇટ ઓરેન્જ કલરથી એ ફ્લોરોસન થશે. હવે જે ભાગ ફ્લોરોસન થયેલો છે, જે ટુકડા, તેને આપણે શું કરીશું? અગેરસ જેલને કાપીશું ને તેમાંથી ડીએનએના ટુકડાને બહાર કાઢીશું. આ બહાર કરવાની ક્રિયાને શું કહેવાશે? ઇલ્યુશન. બરાબર. હવે જો આપણે યાદ રાખજો કે આ જે ટુકડાઓ છે કે જેને આપણે ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત પણ કર્યા, પણ તેમાં આપણે યુવી લાઇટને એક્સપોઝ કરતા નથી. જો યુવી લાઇટને એક્સપોઝ નહીં કરીએ તો આપણને જે પેલા ડીએનએના જે સેગમેન્ટ છે, બરાબર, એ સેગમેન્ટ જોઈ શકાશે નહીં. બરાબર. એટલે તમને એવું થાય કે યુવી લાઇટથી શું થાય? તો યાદ રાખજો કે યુવી લાઇટથી જે પેલા ટુકડા છે તે ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત થયેલા હોય તે ફ્લોરોસન થાય. ફ્લોરોસન થાય તો જ આપણે એને શું કરી શકાય? જોઈ શકાશે. બરાબર છે? એટલે ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત કરવું બી મહત્ત્વનું છે, ને અભિરંજિત કર્યા પછી એના પર યુવી લાઇટ એક્સપોઝ કરવી એ પણ જરૂરી છે. તો જ આપણને પેલા ટુકડાની અથવા તો એ ડીએનએની સ્ટ્રીપ જોઈ શકાશે, અને સ્ટ્રીપ જોઈ શકાય તો જ આપણે એને જેલમાંથી કાપીને બહાર કરી શકાય. અને જે કાપીને બહાર કાઢવાની જે ક્રિયા છે એને શું કહેવાય? ઇલ્યુશન કહેવાય. હવે આ જે ટુકડાઓ જે કાપેલા છે, બરાબર, તેમાંથી આપણને આટલા બધા જોઈતા ટુકડાઓ છે, ઇચ્છિત લક્ષણોવાળા ટુકડા છે, તો આ ટુકડાઓને આપણે વાહકો એટલે કે એને કહેવાય પ્લાઝમિડ. તો પ્લાઝમિડમાં આપણે ખોજે કે લાઇગેઝ ઉત્સેચકની મદદથી આ ટુકડાઓને પ્લાઝમિડ સાથે શું કરી શકાય? જોડી શકાય. અને જોડ્યા પછી આપણે આરડીએનએ એટલે કે રિકોમ્બિનેન્ટ ડીએનએ શું કરી શકાય? બનાવી શકાય. તો આ રીતે આપણે રિકોમ્બિનેન્ટ ડીએનએ બનાવી શકાય, પણ જો પેલો ડીએનએનો ટુકડો છૂટો પાડાય તો હવે ક્લિયર થઈ ગયું હશે કે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કેવી રીતે વર્ક કરે છે. બરાબર છે? તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આનાથી આગળ જોઈશું કે જે પ્લાઝમિડ છે એ ડીએનએના ટુકડાને સ્વીકારી લેશે, અને સ્વીકારી લે તો અંદર કઈ પ્રોસેસ થશે કે જેના લીધે, બરાબર છે, જેના લીધે આ ટુકડાનું વારંવાર એમ કહેતો ચાલે કે ક્લોનિંગ થઈને ઘણી બધી નકલો બને. તો તેના માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું 11.2.2 ક્લોનિંગ વાહકો અથવા તો ક્લોનિંગ વેક્ટર્સ. બરાબર. આપણે હમણાં એમાં જતા નથી કેમ કે એ ટોપિક આખો ડિફરન્ટ છે. તો 11.2.2 આપણે ક્લોનિંગ વાહકો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર છે.